टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહાનગરપાલિકાને હોર્ડિંગ્સ ફીના નિર્ણય પર ફરીથી વિચારણા કરવી પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે હવે જ્યારે તહેવારોની મોસમ શરૂ થઈ છે ત્યારે હોર્ડિંગ્સ લગાવવા માટે છૂટછાટ આપવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે અને આ માંગણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ મોવડી મંડળે પાલિકાના સત્તાધીશોને આદેશ કર્યા છે કે આ નિયમોને લઈને છૂટછાટ આપવામાં આવે। હવે આગામી થોડા મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણી પણ નજીક આવી રહી છે, જેને લઈને તહેવારોની શુભેચ્છા પાઠવતા હોર્ડિંગ્સ લગાવવામાં આવે તે પ્રકારની માંગણી સત્તાપક્ષના કાઉન્સિલરો જ કરી રહ્યા છે। ત્યારે હવે પાલિકાના સભ્યો, સત્તાધીશો અને પદાધિકારીઓ અને નિર્ણયની ફેરવિચાર કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે। જોકે આ અંગે ચેરમેને કહ્યું હતું કે અધિકારી અને પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે, પરંતુ હાલ તો હોર્ડિંગ્સ ફ્રીની પોલિસી અમલમાં છે। ધાર્મિક સંગઠનો અને એમને જે ફંડ ફાળો ઉઘરાવ્યો હોય જેનાથી એડવર્ટાઇઝિંગના માધ્યમથી એમને ફંડ ફાળો મળતો હોય છે એવી રજૂઆત અમારી પાસે ઘણા ગણેશ મંડળોએ કરી છે। આ બાબતે પુખ્ત ચર્ચા વિચારણા કરી, પદાધિકારી અધિકારીઓ સાથે ચર્ચા કરી અને શું કરવું એની આગામી દિવસોમાં ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે। હાલ તો હોર્ડિંગ ફ્રી સિટીની પોલિસી અમલમાં છે। જે કોઈ જગ્યાએ હોર્ડિંગ લાગ્યા હશે એને કાઢવાની તંત્ર કામગીરી કરી રહ્યું। વિપક્ષ નેતાનો આરોપ છે કે હવે શહેરમાં થતી કોઈ પણ કામગીરી અંગે ચર્ચા કરાતી નથી। બેઠકમાં ચર્ચા વિચારણા કર્યા વગર જ નિર્ણય લેવામાં આવે છે। આમાં એવું છે કે જે એજન્સીઓને કામ આપે તો હોર્ડિંગ લગાડે જ છે, એટલે એમાંથી શું મેળવી શકાય, બધાના બંધ કરી દે તેમાંથી વધારે પૈસા મળે ને, એટલે એમને શું મળે છે, એમને શામાં ફાયદો છે એ રસ છે। આવી જ રીતે તમે જે રીતે કહો છો કે ભાઈ તહેવાર આવે એટલે અરે, તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તકલફી નિર્ણય નથી, આ પોતાના ફાયદાના નિર્ણય છે। પણ એવું લાગ્યું 2503 રૂપિયામાં તો હું અંતિમ ક્રિયા કરાવું છું, તો તમે 7.5 પણ ત્યાં બેઠેલા જે બે અધિકારીનો સસ્પેન્ડ કર્યા છે એમને ડિસમિસ કરવા જોઈએ।